આ વાર્તા વડોદરાના એક મધ્યમ વર્ગીય પરિવારના લાડકવાયા દીકરા પિયુષની છે, જે પરિવારના દેવાને ખતમ કરવા અને મા બાપના ચહેરા પર સ્મિત લાવવા માટે 7 સમુદ્ર પાર લંડન જાય છે. પિયુષને ખબર નહોતી કે જે વિદેશની ધરતી પર તે સોનાના સપના લણી રહ્યો છે, ત્યાં તેની એક ભૂલ અને કરણ જેવા સ્વાર્થી માણસોનો સંગાત તેની આખી જિંદગી વ્હીલચેર પર લાવી દેશે. આગળ વાર્તામાં તમે જોશો કે કેવી રીતે એક મજબૂર વિદ્યાર્થી પોતાની ઓળખ વેચીને બીજાના નામ પર મજૂરી કરે છે અને અંતે જ્યારે કાળમુખો અકસ્માત થાય છે ત્યારે કાયદો અને તે નકલી ઓળખ તેને ક્યાંયનો નથી છોડતી. શું પિયુષ ફરી ક્યારેય પોતાના પગ પર ઊભો રહી શકશે? શું તેના મા બાપ આ આઘાત સહન કરી શકશે? જાણવા માટે આ દર્દનાક કહાની અંત સુધી સાંભળજો. જો તમને આ વાર્તા સ્પર્શી જાય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વડોદરાના હરણી એરપોર્ટ પર સવારના 4 વાગ્યાનો સમય હતો. આકાશના હજુ અંધારું હતું, પણ પિયુષના ઘરના લોકોની આંખોમાં ઊંઘનો એક અંશ પણ નહોતો. 21 વર્ષનો પિયુષ, જેણે હજી દુનિયાને માત્ર કિતાબોમાં જોઈ હતી, આજે તે હકીકતની લડાઈ લડવા માટે વિદેશ જઈ રહ્યો હતો. તેની માતા જશુબેન વારંવાર પિયુષના કપાળ પર હાથ ફેરવી રહ્યા હતા. તેમનું મન માનતું નહોતું કે જે દીકરાને ક્યારેય પોતાની નજરોથી દૂર નથી કર્યો, તે આજે હજારો માઇલ દૂર જતો રહેશે. પિતા નરેશભાઈ બાજુમાં ઊભા હતા. તેમના ચહેરા પર એક મક્કમતા હતી, પણ અંદરથી તે તૂટી રહ્યા હતા. તેમણે પોતાનું આખી જિંદગીનું કમાણીનું ઘર બેંકમાં ગીરવે મૂકી દીધું હતું, જેથી પિયુષ લંડન જઈ શકે. બેંકના મેનેજર સામે જ્યારે નરેશભાઈએ હાથ જોડ્યા હતા, ત્યારે પિયુષે મનોમન નક્કી કર્યું હતું કે પપ્પા, તમારો આ ઉપકાર હું વ્યાજ સાથે ઉતારીશ. પિયુષે સામાન ચેક કર્યો. 2 મોટી બેગ અને એક લેપટોપ બેગ. જશુબેને પોટલામાં સુખડી અને મેથીના લાડુ બાંધી રાખ્યા હતા. બેટા, ત્યાં જઈને તરત ફોન કરજે. ઠંડી બહુ હશે તો ગરમ કપડાં પહેરજે. કોઈ અજાણ્યા જોડે બહુ વાત ન કરતો. માની મમતા શિખામણના રૂપે વહી રહી હતી. પિયુષે હસીને માનો હાથ પકડ્યો. મમ્મી, તું ચિંતા ન કર, હું હવે મોટો થઈ ગયો છું. ત્યાં જઈને ભણીશ અને સાથે કામ પણ કરીશ. જોજે 2 વર્ષમાં બધું દેવું પૂરું કરી દઈશ. આપણે ફરીથી આપણું ઘર છોડાવી લઈશું. નરેશભાઈએ પિયુષના ખભે હાથ મૂક્યો. બેટા, તારી મહેનત પર મને ભરોસો છે, પણ તારી તબિયત સાચવજે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ તો અમારો શ્વાસ છે. સિક્યુરિટી ગેટ પાસે પહોંચીને પિયુષે છેલ્લી વાર પાછળ વળીને જોયું. એરપોર્ટની કાચની દિવાલની પેટે પર તેના મા અને બાપ હાથ હલાવી રહ્યા હતા. પિયુષની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે લૂછી નાખ્યા. તેણે મજબૂત બનવું હતું. પ્લેન જ્યારે હવામાં ઉઠ્યું ત્યારે વડોદરાની લાઇટો નાની થતી ગઈ. પિયુષને ખબર નહોતી કે જ્યારે તે આ શહેરમાં પાછો આવશે ત્યારે તે આ રનવે પર ચાલી પણ નહીં શકે. 9 કલાકની લાંબી મુસાફરી પછી લંડનના હિથ્રો એરપોર્ટ પર પિયુષે પગ મૂક્યો. પ્લેનમાંથી બહાર નીકળતા જ જે પહેલી વસ્તુ તેની સાથે અથડાઈ તે હતી કાતિલી ઠંડી. વડોદરાની ગરમીમાં ઉછરેલા પિયુષ માટે 2 ડિગ્રી તાપમાન એટલે હાડકાં થીજાવી દે તેવો અનુભવ થયો. તેણે જેકેટ પહેર્યું હતું, પણ ઠંડી ચામડી ચીરીને અંદર ઘૂસી રહી હતી. એરપોર્ટની બહાર નીકળતા જ તેણે જોયું કે લોકો કેટલા ઉતાવળમાં હતા. કોઈની પાસે કોઈ માટે સમય નહોતો. તે ટેક્સી કરીને ઈસ્ટ લંડનના એ વિસ્તારમાં પહોંચ્યો જ્યાં તેના રહેવાની વ્યવસ્થા હતી. જે ઘર તેણે ફોટામાં જોયું હતું તે વાસ્તવમાં સાવ અલગ હતું. એક નાનકડા રૂમમાં 5 છોકરાઓ રહેતા હતા. લોખંડના બંક બેડ હતા. ઉપર નીચે માણસો ગોઠવાયેલા હતા. રૂમમાં સિલન અને જૂના કાપડની વાસ આવતી હતી. રસોડામાં વાસણોનો ઢગલો હતો. પિયુષને પહેલી વાર ઘરની યાદ આવી. ત્યાં તેનું પોતાનું રૂમ હતું. માના હાથની રસોઈ હતી, પણ અહીં તો દરેક વસ્તુ માટે સંઘર્ષ હતો.
સવારે બાથરૂમ જવા માટે લાઇનમાં ઊભું રહેવું પડતું, નાસ્તો જાતે બનાવવો પડતો, યુનિવર્સિટી જવાનું અને ત્યાંથી આવીને કામ શોધવા નીકળવાનું. પિયુષના બીજા પર 20 કલાક કામ કરવાની છૂટ હતી. આ કાયદેસરની લિમિટ હતી. પણ લંડનનો ખર્ચ અને પાછળ ઘરનું દેવું એટલું મોટું હતું કે 20 કલાકની કમાણીમાં કંઈ વળે તેમ નહોતું. તે દરરોજ સવારે છાપામાં જાહેરાતો જોતો, દુકાને જઈને પોતાનું સીવી આપતો, પણ બધેથી એક જ જવાબ મળતો, અમને ફૂલ ટાઈમ માણસ જોઈએ છે, અથવા અમને અનુભવી માણસ જોઈએ છે. પિયુષ નિરાશ થઈ જતો. તે રસ્તા પર ચાલતો ગણતરી કરતો કે જો તેને કામ નહીં મળે તો આવતા મહિનાનું ભાડું ક્યાંથી આપશે. એક સાંજે તે વિમલેના એક પાર્કમાં બેઠો હતો. પેટમાં ભૂખ હતી, પણ પૈસા બચાવવા માટે તેણે લંચ નહોતું કર્યું. તેણે પાસે માત્ર 1 પાઉન્ડ બચ્યો હતો. તે વિચારતો હતો કે ઘરે શું જવાબ આપશે. ત્યાં જ એક કાળા રંગની ગાડી તેની સામે આવીને ઊભી રહી. તેમાંથી એક યુવાન ઉતર્યો. મોંઘા કપડાં, સોનાની ચેન અને હાથમાં મોંઘી ઘડિયાળ. તેનું નામ કરણ હતું. કરણે પિયુષ પાસે આવીને પૂછ્યું, કેમ ભાઈ, ગુજરાતી લાગે છે, ચહેરો કેમ ઉતરેલો છે? પિયુષે રડતા પોતાની વાત કરી. કરણ હસ્યો. અરે ભાઈ, આ લંડન છે. અહીં સીધા રસ્તે ચાલશો તો ભૂખે મરશો. નિયમો તો કાગળ પર હોય. જો ખરેખર કમાવવું હોય તો રસ્તો હું બતાવું. પિયુષની આંખોમાં આશા જાગી. તેણે પૂછ્યું, શું કરવું પડશે? કરણે સમજાવ્યું કે તેની પાસે ઉબેર ઇટ્સ અને ડિલિવરીના જૂના આઈડી છે. આ આઈડી બ્રિટિશ નાગરિકોના નામે છે. તેના પર કામ કરવાની કોઈ લિમિટ નથી. તું દિવસ રાત મજૂરી કર. જે પૈસા આવે તેના 30% મને આપવાના અને બાકીના તારા. પિયુષને આ વાત ખોટી લાગી. તેને ખબર હતી કે બીજાના નામ પર કામ કરવું ગેરકાયદેસર છે. પણ જ્યારે તેણે પિતાનો ચહેરો યાદ કર્યો, જે દિવસ રાત ફેક્ટરીમાં ઘસાઈ રહ્યા હતા, ત્યારે તેની નૈતિકતા હારી ગઈ. તેણે હા પાડી દીધી. કરણે તેને એક ફોન આપ્યો, જેમાં એલેક્સ બ્રાઉન નામનું આઈડી લોગિન હતું. પિયુષે પોતાનું પણ કોઈ પૂછશે તો? કરણે બેદરકારીથી જવાબ આપ્યો, કોઈ નહીં પૂછે. હેલ્મેટ પહેરી રાખવાની અને ઓર્ડર આપીને નીકળી જવાનું. ગ્રાહકને ખાવાથી મતલબ હોય છે, માણસથી નહીં. પિયુષે સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી. સાયકલ જૂની હતી. તેની ચેન ઢીલી હતી અને બ્રેક પણ ખાસ લાગતી નહોતી. પણ પિયુષ માટે આ તેની રોજીરોટીનું સાધન હતું. હવે તેનું જીવન બદલાઈ ગયું. સવારે 5 વાગ્યે તે નીકળી જતો. ઠંડી હોય, વરસાદ હોય કે બરફ પડતો હોય, પિયુષ પેન્ડલ મારતો રહેતો. તેના ખભા પર પેલી મોટી ડિલિવરી બેગ રહેતી, જેનું વજન ધીમે ધીમે તેની કમર તોડી રહ્યું હતું. પહેલા અઠવાડિયે જ્યારે કરણે હિસાબ કર્યો અને પિયુષના હાથમાં 300 પાઉન્ડ મૂક્યા, ત્યારે પિયુષના હરખનો પાર ન રહ્યો. તેણે તરત જ ઘરે પૈસા મોકલ્યા. નરેશભાઈનો ફોન આવ્યો, બેટા, તે તો જાદુ કરી દીધો. બેંકનો હપ્તો ભરાઈ ગયો. તું તારું ધ્યાન રાખજે. પિયુષે જૂઠું બોલ્યું, પપ્પા, મને બહુ સારી ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ મળી ગઈ છે. તે પોતાની માને પણ જૂઠું બોલ્યો કે તે રોજ પૌષ્ટિક ખોરાક ખાય છે. હકીકતમાં પિયુષ રસ્તા પરના નળમાંથી પાણી પીને અને સસ્તી બ્રેડ ખાઈને દિવસો કાઢતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ કરણની માંગ વધતી ગઈ. તે પિયુષને રાત્રે મોડે સુધી કામ કરવા મજબૂર કરતો. જો પિયુષ ના પાડે તો કરણ ધમકી આપતો કે તે આઈડી બંધ કરી દેશે. પિયુષ ડરી જતો. તેને લાગતું કે જો આ કામ છૂટી ગયું તો તે રસ્તા પર આવી જશે. લંડનની ચમકતી દુનિયા પાછળનો આ અંધકાર તેણે ધીમે ધીમે ગળી રહ્યો હતો. તેના પગમાં સોજો આવી ગયા હતા. આંગળીઓ ઠંડીથી ફાટી ગઈ હતી, પણ તે રોકાયો નહીં. એક રાતે લંડનના ભયાનક તોફાન આવ્યું. વરસાદ એટલો હતો કે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. હવાનો વેગ એટલો હતો કે સાયકલ ચલાવવી અશક્ય હતી.
પણ કરણે મેસેજ કર્યો, આજે ઓર્ડર બહુ છે, જો તું 20 ઓર્ડર પૂરા કરીશ તો તને એક્સ્ટ્રા બોનસ મળશે. પિયુષે બારી બહાર જોયું. વીજળીના કડાકા થઈ રહ્યા હતા. તેનું મન કહેતું હતું કે આજે બહાર જવું જોખમી છે, પણ દેવું ચૂકવવાની ઉતાવળમાં તેણે સાયકલ ઉઠાવી. રસ્તાઓ સાવ ખાલી હતા. માત્ર પિયુષ જેવો મજબૂર માણસ બહાર હોઈ શકે. તેની આંખો પર વરસાદના ટીપા પડી રહ્યા હતા. ચશ્મા વારંવાર ધૂંધળા થઈ જતા હતા. તેણે એક હાથથી ચશ્મા લૂછ્યા અને સાયકલની ગતિ વધારી. સામે 4 રસ્તા હતા. સિગ્નલ લીલું હતું એટલે પિયુષે બ્રેક ના મારી, પણ બરોબર એ જ વખતે જમણી બાજુથી એક કાળી કાર પૂરપાટ ઝડપે આવી. કાર ચાલક નશામાં હતો અથવા તેને વરસાદમાં કંઈ દેખાયું નહીં. ભયાનક અવાજ સાથે કાર પિયુષની સાયકલ સાથે અથડાઈ. પિયુષ હવામાં ફંગોળાયો. તેની બેગ અને ખાવાના પેકેટો રસ્તા પર વેરવિખેર થઈ ગયા. તેનું માથું સીધું ફૂટપાથના પથ્થર સાથે અથડાયું. હેલ્મેટ તૂટી ગયું. પિયુષ રસ્તા પર પડ્યો હતો. તેને કોઈ અવાજ સંભળાતો નહોતો. માત્ર આકાશમાંથી પડતા વરસાદના ટીપા તેના ચહેરા પર વાગી રહ્યા હતા. તેના પગમાં કોઈ સંવેદના નહોતી. તેણે હાથ ચલાવવાનો પ્રયત્ન કર્યો, પણ શરીર સાથ આપતું નહોતું. થોડી વાર પછી એમ્બ્યુલન્સ આવી. પેરામેડિક સ્ટાફે પિયુષને તપાસ્યો. તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું, માત્ર પેલો ફોન હતો. ઓફિસરે ફોન ખોલ્યો અને મોટેથી બોલ્યો, આનું નામ એલેક્સ બ્રાઉન છે, જલ્દી આને હોસ્પિટલ લઈ જાઓ. પિયુષ અર્ધ બેભાન અવસ્થામાં હતો. તેને કહેવું હતું કે મારું નામ પિયુષ છે, હું વડોદરાનો છું, પણ તેના હોઠ ફફડ્યા નહીં. તે એક અજાણી અને નકલી ઓળખ સાથે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં તેનું ઓપરેશન શરૂ થયું. ડૉક્ટરોને લાગ્યું કે તે એલેક્સ છે, પણ જ્યારે તપાસમાં ખબર પડી કે આ તો કોઈ બીજો માણસ છે, ત્યારે આખી વાત બદલાઈ ગઈ. પોલીસ આવી. કરણનો ફોન નંબર મેળવવામાં આવ્યો, પણ કરણે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. તેને ખબર પડી ગઈ હતી કે પિયુષનો અકસ્માત થયો છે અને જો તે સામે આવશે તો તે પોતે ફસાઈ જશે. જે કરણને પિયુષે ભગવાન માન્યો હતો તે જ કરણે તેને મરવા માટે એકલો છોડી દીધો. જ્યારે પિયુષને હોશ આવ્યો ત્યારે તેની સામે પોલીસ ઊભી હતી, જેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે કહ્યું કે કદાચ તે હવે ક્યારેય ચાલી નહીં શકે. આ સાંભળીને પિયુષની દુનિયા ઉખડી ગઈ. તેને પોતાની લોન યાદ આવી, મનુસ્મિત યાદ આવ્યું, પણ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી દીધી. કારણ કે પિયુષ બીજાના નામ પર ગેરકાયદેસર કામ કરી રહ્યો હતો. કાયદાની નજરમાં પિયુષનું ત્યાં કોઈ અસ્તિત્વ જ નહોતું. હોસ્પિટલના ખાટલા પર પડેલો પિયુષ સત સામે જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે લંડન એ તેને ચાવીને થૂકી નાખ્યો છે. તેના મિત્રોએ પૈસા ઉઘરાવીને તેને ભારત મોકલવાની વ્યવસ્થા કરી. જે દીકરો વિમાનના સપના લઈને ઉડ્યો હતો તે આજે વ્હીલચેર પર લાચાર બનીને પાછો ફરી રહ્યો હતો. પિયુષની સફર હવે એક એવા વળાંક પર હતી જ્યાંથી પાછા ફરવું શક્ય નહોતું. જે સપનાઓ તેને લંડન ખેંચી ગયા હતા તે જ સપનાઓ આજે લોખંડના સળિયા બનીને તેના પગમાં જડાઈ ગયા હતા. હોસ્પિટલના એ સફેદ અને ઠંડા રૂમમાં પિયુષ એકલો હતો. તેની બાજુમાં રહેલું મોનિટર સતત બીપ બીપ અવાજ કરી રહ્યું હતું, જાણે તેના જીવનની ઘટતી જતી આશાઓની ગણતરી કરી રહ્યું હોય. નર્સે આવીને પિયુષને તપાસ્યો અને ધીમેથી કહ્યું, મિસ્ટર એલેક્સ, સોરી મિસ્ટર પિયુષ, તમારા ડિસ્ચાર્જ પેપર્સ તૈયાર છે. પિયુષે કોઈ જ જવાબ ન આપ્યો. તેના મગજમાં માત્ર એક જ સવાલ ઘૂમરાતો હતો કે તે ઘરે જઈને મા બાપને શું મોટું બતાવશે. તેના રૂમમેટ મિત્રો રાહુલ અને સ્મિત તેને લેવા આવ્યા હતા. રાહુલના હાથમાં પિયુષની પેલી મોટી ડિલિવરી બેગ હતી
જે હવે ખાલી હતી. પિયુષે એક બેગ તરફ જોયું અને તેની આંખોમાં પાણી આવી ગયા. આ એ જ બેગ હતી જેણે તેને કમાણી કરાવી આપી હતી, અને આ એ જ કામ હતું જેણે તેની જિંદગી છીનવી લીધી હતી. હોસ્પિટલનું બિલ એટલું મોટું હતું કે પિયુષના મિત્રોએ પોતાના ખાતામાં બચેલા છેલ્લા પાઉન્ડ પણ આપી દીધા હતા. લંડનની જે ગલીઓમાં પિયુષ સાયકલ ચલાવતો હતો, આજે ત્યાંથી એમ્બ્યુલન્સ તેને એરપોર્ટ તરફ લઈ જઈ રહી હતી. બારીની બહાર જોતા પિયુષે જોયું કે લંડન હજુ પણ એટલું જ દોડતું હતું. કોઈને ખબર પણ નહોતી કે એક પિયુષ નામનો છોકરો અહીં આવ્યો હતો અને પોતાની જિંદગી હારીને જઈ રહ્યો હતો. લંડનની ઠંડી હવા આજે તેને ડંખતી હતી. એરપોર્ટ પર વ્હીલચેર આસિસ્ટન્ટ તેને પ્લેન સુધી લઈ ગયો. મુસાફરો તેને દયાની નજરે જોઈ રહ્યા હતા. પિયુષને લાગતું હતું કે તે એક ગુનેગાર છે. તેણે વિચાર્યું હતું કે જ્યારે તે પાછો જશે ત્યારે તેના હાથમાં આખા પરિવાર માટે ભેટ સોગાદો હશે, પણ આજે તેના હાથમાં માત્ર હોસ્પિટલના રિપોર્ટ્સ અને દવાઓની ફાઇલ હતી. પ્લેન જ્યારે હવામાં ઉડ્યું ત્યારે પિયુષે છેલ્લી વાર લંડનની લાઇટો જોઈ. તેને યાદ આવ્યું કે કરણે તેને કહ્યું હતું, આ લંડન છે ભાઈ, અહીં સીધા ચાલશો તો ઘસાઈ જશો. પિયુષને હવે સમજાયું કે આડું ચાલવાની કિંમત આટલી ભયાનક હશે. 9 કલાકની ફ્લાઇટમાં પિયુષ એક પળ પણ ઊંઘી ન શક્યો. તેના પગમાં થતો દુખાવો તેને ચેન પડવા દેતો નહોતો, પણ તેનાથી વધારે દુખાવો તેના હૃદયમાં હતો. વડોદરા એરપોર્ટ પર જ્યારે વિમાન ઉતર્યું ત્યારે પિયુષને વડોદરાની ગરમી હવાનો અહેસાસ થયો. આ એ જ હવા હતી જે તેને વહાલ કરતી હતી, પણ આજે તેને શ્વાસ લેવામાં પણ શરમ આવતી હતી. એરપોર્ટના અરાઇવલ ગેટ પાસે ભીડ હતી. લોકો પોતાના સગાઓને મળવા માટે આતુર હતા. પિયુષની વ્હીલચેર જ્યારે બહાર આવી ત્યારે દૂર ઊભેલા જશુબેન અને નરેશભાઈની નજર તેના પર પડી. જશુબેને પિયુષને જોયો અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનો લાલ, તેમનો સિંહ જેવો દીકરો આજે વ્હીલચેર પર લાચાર બેઠો હતો. જશુબેન મોટેથી રડતા રડતા દોડ્યા. બેરિકેડ તોડીને તે પિયુષ પાસે પહોંચી ગયા અને તેનું માથું પકડીને રડવા લાગ્યા. મારો દીકરો, તને આ શું થઈ ગયું? તે તો કહ્યું હતું કે થોડું વાગ્યું છે, આ તો આખું પ્લાસ્ટર છે. પિયુષની આંખોમાંથી પણ છોધાર આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી ન શક્યો, માત્ર માના ખોળામાં માથું મૂકીને ડુસકા ભરવા લાગ્યો. નરેશભાઈ પાછળ ઊભા હતા. તેમનો ચહેરો સાવ સફેદ પડી ગયો હતો. જે બાપે દીકરાના ભવિષ્ય માટે પોતાનું ઘર દાવ પર લગાવ્યું હતું, તે આજે દીકરાને આ હાલતમાં જોઈને સ્તબ્ધ હતા. તેમણે ધીમેથી પિયુષના ખભે હાથ મૂક્યો. તેમનો હાથ ધ્રુજતો હતો. પિયુષે નજર નીચે કરીને પપ્પા સામે જોયું. પપ્પા, મને માફ કરી દો, હું હારી ગયો. નરેશભાઈએ કંઈ જ ન કહ્યું, માત્ર દીકરાને વળગી પડ્યા. એરપોર્ટ પર ઊભેલા દરેક માણસની આંખોમાં આંસુ હતા. એક મધ્યમ વર્ગીય સપનું કેવી રીતે વિખેરાઈ ગયું હતું તે આ દ્રશ્ય કહી રહ્યું હતું. ઘરે પહોંચ્યા પછી વાતાવરણ સાવ સ્મશાન જેવું હતું. અડોશ પડોશના લોકો જોવા આવ્યા હતા. દરેકના મોઢે એક જ વાત હતી, બિચારો પિયુષ, વિદેશમાં આવું થઈ ગયું. પિયુષને તેના રૂમમાં સુવડાવવામાં આવ્યો. તે ઉંબરો તે કૂદીને ગયો હતો. આજે તેને ઉચકીને અંદર લાવવામાં આવ્યો હતો. નરેશભાઈ બહાર બેઠા હતા. તેમની નજર સામે બેંકની પેલી નોટિસ હતી જે ગઈકાલે જ આવી હતી. હપ્તા બાકી હતા અને હવે પિયુષ પણ કમાઈ શકે તેમ નહોતો. જશુબેન રસોડામાં ગયા, પણ તેમનો હાથ ચાલતો નહોતો. તેમણે પિયુષ માટે શ્રીખંડ બનાવ્યું હતું, પણ પિયુષે એક ચમચી પણ ખાધી નહીં. તેને લાગતું હતું કે તેના ખોળામાં, તેના ગળામાં કાંટા વાગી રહ્યા છે. તેણે પપ્પાને બોલાવ્યા. પપ્પા, પેલા કરણભાઈએ મને છેતર્યો. તેમણે મને બીજાના નામ પર કામ કરવા આપ્યું
અને જ્યારે અકસ્માત થયો ત્યારે તે ભાગી ગયા. જો મેં મારા નામ પર કામ કર્યું હોત તો આજે વીમાના પૈસા મળ્યા હોત અને તમારું દેવું ઉતરી ગયું હોત. મેં જલ્દી પૈસા કમાવાની લાલચમાં બધું બગાડી નાખ્યું. નરેશભાઈએ પિયુષનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે એ બધી વાતોનો કોઈ અર્થ નથી. તું જીવતો આવ્યો એ જ અમારા માટે મોટું વળતર છે. પણ નરેશભાઈ જાણતા હતા કે આવતીકાલથી શું થવાનું છે. બેંકવાળા આવશે, ઘર ખાલી કરાવશે. હવે તેમની પાસે કંઈ જ બચ્યું નહોતું. પિયુષ આખી રાત જાગતો રહ્યો. તેણે લંડનના રસ્તાઓ યાદ આવતા રહેતા. તેનો કાળો ડામર અને લાલ લોહી તેને યાદ આવતું હતું કે કેવી રીતે તે પાણી પીને ભૂખ ભૂલાવતો હતો. બીજા દિવસે સવારે બેંકના માણસો આવ્યા. નરેશભાઈએ તેમની સાથે વાત કરી, પણ બેંકના કાયદા કડક હતા. જો 1 મહિનામાં બાકીના પૈસા નહીં ભરાય તો ઘરની હરાજી થશે. પિયુષ આ બધું અંદર બેઠા બેઠા સંભાળતો હતો અને પોતાનું શરીર એક બોજ લાગતું હતું. તેને લાગ્યું કે તેના કરતાં તો તે રાત્રે મરી ગયો હોત તો સારું હતું. જશુબેન પિયુષને જમાડવા આવ્યા ત્યારે પિયુષે પૂછ્યું, મમ્મી, હું ફરી ક્યારેય ચાલી શકીશ? જશુબેને ખોટું સ્મિત લાવીને કહ્યું, હા બેટા, ડૉક્ટરે કહ્યું છે કે ફિઝિયોથેરાપીથી બધું ઠીક થઈ જશે. પણ પિયુષ જાણતો હતો કે ફિઝિયોથેરાપીના પૈસા ક્યાંથી આવશે. ઘરના વાસણો વેચાઈ રહ્યા હતા. જશુબેનના દાગીના ગીરવે મુકાઈ ગયા હતા. પિયુષનો મિત્ર રાહુલ લંડનથી ફોન કરતો હતો, પિયુષ, મેં કરણ સામે પોલીસ ફરિયાદ કરી છે, પણ પોલીસ કહે છે કે તારી પાસે કોઈ પુરાવા નથી કે તું એના માટે કામ કરતો હતો. કરણ તો અત્યારે ક્યાંક છુપાઈ ગયો છે અને એણે બધી ડિટેલ્સ ડિલીટ કરી નાખી છે. પિયુષ સમજી ગયો કે કાયદો પણ તેને મદદ નહીં કરે. એક સાંજે પિયુષે જોયું કે પપ્પા છાપામાં મજૂરીની જાહેરાત કોઈ જોઈ રહ્યા હતા. જે પિતાએ આખી જિંદગી મહેનત કરીને નિવૃત્તિ લેવાની તૈયારી કરી હતી તે આજે ફરીથી શૂન્યથી શરૂઆત કરવા જઈ રહ્યા હતા. પિયુષે મનમાં ને મનમાં નક્કી કર્યું કે તે આ રીતે હાર નહીં માને. તેને કંઈક કરવું પડશે. પણ શું? તે તો ઊભો પણ થઈ શકતો ન હતો. તેની કરોડરજ્જુમાં રહેલો દુખાવો તેને હલવા પણ દેતો ન હતો. જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પિયુષને લઈ જવામાં આવ્યો. ત્યાં લાઈનો લાંબી હતી. ગંદકી અને ભીડ વચ્ચે પિયુષની વ્હીલચેર ધકેલાતી રહી. લંડનની ચમકતી હોસ્પિટલ અને વડોદરાની આ સરકારી હોસ્પિટલ વચ્ચેનો તફાવત પિયુષને ડરાવી રહ્યો હતો. ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, કેસ બહુ જૂનો અને ગંભીર છે. લંડનમાં ઓપરેશન બરાબર થયું છે, પણ અહીં સાચવણી બહુ જરૂરી છે. જો બેદરકારી રાખી તો કાયમી અપંગતા આવી શકે છે. નરેશભાઈએ ડૉક્ટરના પગ પકડ્યા. સાહેબ, ગમે તે થાય, મારા દીકરાને પગ પર ઊભો કરી દો. ડૉક્ટરે આશ્વાસન આપ્યું, પણ પિયુષની નજર ડૉક્ટરના ચહેરા પર હતી. તેને ખબર હતી કે ડૉક્ટર પણ મજબૂર છે. ઘરે આવતી વખતે રિક્ષામાં પિયુષે જોયું કે વડોદરાના રસ્તાઓ પર કેટલાય યુવાનો બાઇક પર મોજ કરી રહ્યા હતા. તેને વિચાર આવ્યો કે થોડા મહિના પહેલાં તે પણ આવો જ હતો. તેની પાસે સપના હતા, તાકાત હતી. આજે તેની પાસે માત્ર એક ભાંગેલું શરીર હતું. ઘરે પહોંચ્યા પછી પિયુષે જોયું કે મમ્મી પોતાની જૂની સાડીના ટુકડા કરીને પાટા બનાવી રહી હતી. દવાઓના પૈસા બચાવવા માટે જશુબેન ઘરગથ્થુ ઉપચારો કરી રહ્યા હતા. પિયુષનું હૃદય ભરાઈ આવ્યું. તેણે વિચાર્યું હતું કે લંડન જઈને તે મમ્મીને રેશમી સાડીઓ પહેરાવશે, પણ આજે તેની માં તેના માટે ચીથરા ભેગા કરી રહી હતી. તે રાત્રે પિયુષના રૂમમાં અંધારું હતું. અચાનક બહારથી પપ્પા અને મમ્મીના ધીમા અવાજો આવ્યા. નરેશભાઈ કહી રહ્યા હતા, જશુ, આપણે આ ઘર વેચવું જ પડશે. જો ઘર નહીં વેચીએ તો પિયુષની દવાના પૈસા ક્યાંથી આવશે? અને બેંકનું દેવું તો વધતું જ જાય છે. જશુબેન ડુસકા ભરીને કહી રહ્યા હતા.
પણ આ ઘર સાથે આપણી જિંદગી જોડાયેલી છે. પિયુષ મોટો થયો અહીં, આપણે દીકરીના લગ્ન અહીંથી કર્યા. નરેશભાઈએ કહ્યું, દીકરો હશે તો ઘર ફરી બનશે જશું, પણ જો પિયુષ ઠીક નહીં થાય તો આ ઘરનું શું કરીશું? પિયુષે આ વાત સાંભળી અને તેનું કાળજું કંપવા લાગ્યું. તેના એક ખોટા નિર્ણયે તેના મા બાપને રસ્તા પર લાવી દીધા હતા. તેને લાગ્યું કે તે જિંદગીની સૌથી મોટી પરીક્ષામાં નાપાસ થયો છે. તેણે પોતાની જાતને કોસવાનું શરૂ કર્યું. તેણે લંડન જવાની લાલચ અને કર્ણનો ચહેરો વારંવાર યાદ આવતા હતા. તેને લાગ્યું કે તેનાથી મોટો પાપી કોઈ નથી. વડોદરાની એક નાનકડી ગલીમાં પિયુષના ઘરની બહાર આજે એક ટેમ્પો ઊભો હતો. આ એ જ ઘર હતું જેને બચાવવા પિયુષ 7 સમુદ્ર પાર ગયો હતો. પણ વિધિની વક્રતા તો જુઓ, આજે એ ઘર ખાલી થઈ રહ્યું હતું. બેંકના હપ્તા ન ભરવાને કારણે અને પિયુષની મોંઘી દવાઓના ખર્ચ સામે નરેશભાઈ હારી ગયા હતા. પિયુષ પલંગ પર બેઠો બેઠો બારીમાંથી પોતાનો સામાન બહાર જતો જોઈ રહ્યો હતો. તેની આંખો સામે નાનપણની દરેક યાદો પસાર થઈ રહી હતી. જે દિવાલો પર તેણે પેન્સિલથી લીટા કર્યા હતા, આજે એ દિવાલો પારકી થઈ ગઈ હતી. જશુબેન રસોડાના ડબ્બા પેક કરતાં કરતાં રડી રહ્યા હતા. પિયુષે જોયું કે માના હાથ ધ્રુજી રહ્યા હતા. પપ્પા, નરેશભાઈ, જે ક્યારેય કોઈની સામે નથી નમ્યા, આજે તે પડોશી પાસે ટેમ્પાના ભાડા માટે પૈસા ઉધાર માગી રહ્યા હતા. પિયુષને થયું કે તે અત્યારે જ ઊભો થાય અને પપ્પાનો હાથ પકડી લે, પણ તેના પગ તો નિર્જીવ લાકડા જેવા હતા. તેણે પોતાની જાતને એટલી હીણી અનુભવી કે તેને મરવાનું મન થયું. પણ જો તે મરી જાય તો તેના મા બાપનું શું થાય? તેઓ એક ભાડાના નાનકડા ઓરડામાં રહેવા લાગ્યા. ત્યાં લંડન જેવી ઠંડી નહોતી, પણ ગરીબોનો તાપ લંડન કરતાં પણ ભયાનક હતો. પિયુષે હવે નક્કી કર્યું કે તે લાચાર બનીને પડી નહીં રહે. તેણે લંડનથી લાવેલો પેલો તૂટેલો સ્માર્ટફોન લીધો. ભલે તેની સ્ક્રીન પર તિરાડો હતી, પણ તે દુનિયા સાથે જોડાવાનું એકમાત્ર સાધન હતું. પિયુષે ઓનલાઈન કામ શોધવાનું શરૂ કર્યું. તેણે અંગ્રેજી સારું આવડતું હતું અને લંડનમાં રહીને તેણે દુનિયા જોઈ હતી. તેણે ડેટા એન્ટ્રી અને કન્ટેન્ટ રાઇટિંગનું કામ શોધ્યું. શરૂઆતમાં કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું, પણ પિયુષે હાર માની નહીં. તેણે પોતાની કહાની એક બ્લોગ પર લખી. તેણે લખ્યું કે કેવી રીતે એક વિદ્યાર્થી વિદેશમાં શોર્ટકટ લેવા જતાં પોતાની જિંદગી બરબાદ કરી બેસે છે. તેની આ વાત વાયરલ થઈ ગઈ. કેટલાય વિદ્યાર્થીઓ જે લંડન કે કેનેડા જવાની તૈયારી કરી રહ્યા હતા, તેમણે પિયુષનો સંપર્ક કર્યો. પિયુષ હવે તેમને સાચું માર્ગદર્શન આપવા લાગ્યો. ધીમે ધીમે પિયુષને ઓનલાઈન કામ મળવા લાગ્યું. તે આખો દિવસ પલંગ પર બેસીને લેપટોપ પર કામ કરતો. મહિનાના અંતે જ્યારે તેણે પહેલીવાર 10,000 રૂપિયા પપ્પાના હાથમાં મૂક્યા, ત્યારે નરેશભાઈની આંખો ભરાઈ આવી. બેટા, મારે પૈસા નથી જોઈતા, તું ખુશ રહે એ જ ઘણું છે. પિયુષે પપ્પાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, આ તો શરૂઆત છે. હું તમારું ઘર પાછું લાવીશ. ભલે મારા પગ નથી ચાલતા, પણ મારું મગજ અને મારી કલમ હજુ જીવંત છે. આ બાજુ લંડનમાં એક સમાચાર આવ્યા કે કરણ જેવા એજન્ટોની ટોળકી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. પિયુષના બ્લોગને કારણે કેટલાય વિદ્યાર્થીઓએ હિંમત કરીને પોલીસમાં નિવેદન આપ્યું હતું. કરણ જેવો શિકારી આજે જેલના સળિયા પાછળ હતો. પિયુષને ન્યાય મળ્યો હતો, પણ તેની શારીરિક ખોટ પૂરાઈ તેમ નહોતી. છતાં પણ તેના મનમાં એક શાંતિ હતી કે હવે બીજો કોઈ પિયુષ કર્ણની જાળમાં નહીં ફસાય. વર્ષ વીતી ગયું. પિયુષની મહેનત રંગ લાવી. તેની ઓનલાઈન કમાણી વધતી ગઈ. તેણે ફિઝિયોથેરાપી શરૂ કરી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે ચમત્કાર થઈ શકે છે. એક સવારે જ્યારે પિયુષ વ્હીલચેર પરથી ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે તેને
પોતાના જમણા પગના અંગૂઠામાં થોડી હલચલ અનુભવાઈ. તેણે જોર કર્યું. જશુબેન દૂધનો ગ્લાસ લઈને આવ્યા હતા. તેમણે જોયું કે પિયુષનો પગ હલી રહ્યો હતો. તેમના હાથમાંથી ગ્લાસ છટકી ગયો અને તે પિયુષને વળગી પડ્યા. નરેશભાઈ દોડતા આવ્યા. પિયુષ ધીમે ધીમે લાકડીના ટેકે ઊભો થયો. તેના ચહેરા પર પરસેવો હતો, પણ આંખોમાં જીતની ચમક હતી. તે લંડન ગયો હતો કરોડપતિ બનવા, પણ આજે તે એક સાચો માણસ બનીને ઊભો હતો. તેને સમજાયું હતું કે જિંદગી શોર્ટકટમાં નથી, પણ સંઘર્ષમાં છે. વિદેશ જવું ખોટું નથી, પણ નિયમો તોડીને ભાગવું એ મોતને આમંત્રણ આપવા બરાબર છે. વાર્તાનો અંત આશાસ્પદ હતો. પિયુષે ફરીથી મહેનત કરીને પોતાના મા બાપ માટે નવું ઘર ખરીદ્યું. એ ઘર પહેલાં કરતાં નાનું હતું, પણ એમાં દેવું ન હતું, માત્ર પ્રેમ હતો. આજે પિયુષ વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ છે. તે કહે છે કે પરદેશની ચમકતી દુનિયા પાછળ જે અંધકાર છે તેને ઓળખતા શીખો. મા બાપના આશીર્વાદ અને તમારી પ્રામાણિકતા જ તમારી સાચી મિલકત છે. મિત્રો, પિયુષની આ સફર આપણને શીખવે છે કે ગમે તેટલી મજબૂરી હોય, ક્યારેય ગેરકાયદેસર રસ્તો પસંદ ન કરવો. 200 પાઉન્ડની કિંમત પિયુષે પોતાના શરીરથી ચૂકવી, પણ તેણે હાર ન માની. તમારી આસપાસ પણ જો કોઈ વિદેશ જવાની તૈયારી કરતું હોય તો તેને આ કહાની જરૂર સંભળાવજો. શું ખબર, તમારો એક શેર કોઈની જિંદગી બચાવી લે. આ કહાની તમને કેવી લાગી? શું તમને લાગે છે કે પિયુષે જે કર્યું તે સાચું હતું? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ સત્ય ઘટનાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી પ્રેરણાદાયી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.